બરાબર છે. આજે શું શીખવો છો? આજે ચોળીની કચોરી બનાવવાના છીએ. સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ. સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં હાફ ક્રશ કરેલી ચોળી છે અને તલ, કોપરું, કાજુ, દ્રાક્ષ અને રોજીતા મસાલા. અચ્છા, કોઈ પ્રી પ્રિપરેશન છે? ના, ચોળીને બસ ક્રશ કરવાની છે એટલી છે. અને કેટલો સમયમાં આ વાનગી બની જાય છે? લગભગ એનો મસાલો શેકાતા 7 થી 8 મિનિટ થશે અને વણીને ભરીને તળતા બીજી 5-7 મિનિટ થશે. ઓકે, એટલે ઝડપથી બની જવાની છે, તો ઝડપથી શીખવાડી દો. ચોક્કસ. ગેસ ચાલુ કરીશું. એક પેન લઈશું અને એમાં લગભગ 1-250 ગ્રામ ચોળી લીધી છે, એટલે એમાં 1 થી 1.5 ટીસ્પૂન તેલ લઈશું. ઓકે. યુઝ્યુઅલી મસાલો શેકવા માટે બહુ તેલની જરૂર નથી પડતી, નોનસ્ટિક વાસણ હોવાને કારણે. 250 ગ્રામ ચોળી છે, જેને ઝીણી સમારી અને પછી મિક્સરમાં જરાક જ ક્રશ કરી છે. બહુ પેસ્ટ નથી કરવાની, કોર્સ અધકચરી જેવી થવી જોઈએ એવી ક્રશ કરવાની છે. એટલે એને બીજી કોઈ જ પ્રોસેસ નથી કરી, એટલે બાફવાની કશું જ કરવાની જરૂર નથી કર્યું. તેલ ગરમ થાય એટલે તેમાં હળદર નાખીશું. બહુ જ હળદર બી નથી નાખવાની, કલર એનો ગ્રીન જ રહેવો જોઈએ, પણ સહેજ સારો કલર રહે એના માટે ચપટી હળદર. અને ચોળી શેકવા માટે લઈ લઈશું. અચ્છા, ફક્ત હળદર લઈને તરત ચોળી લઈ લઈએ? હા. શેકતી વખતે જ તેમાં મીઠું પણ એડ કરી દઈશું, તો લગભગ ½ ટીસ્પૂન મીઠું લઈશું. મીઠું નાખવાથી સહેજ એમાંથી પાણી છૂટશે અને એની જ અંદર ચોળી કૂક પણ થઈ જશે. ઓકે. હવે સાથે જ તલ પણ નાખીશું, લગભગ 2 ટીસ્પૂન તલ. લીલા ક્રશ કરેલા મરચા એડ કરીશું. જેટલી તીખાશ ગમે લગભગ આપણે 1.5 થી 2 ચમચી લઈએ છીએ. ઓકે. એની સાથે હું નાખું છું ગરમ મસાલો, લગભગ ½ ટીસ્પૂન. રાઈટ. ખાંડ નાખીશું, જે પ્રમાણે ગળપણ ગમતું હોય, લગભગ 2 થી 3 ચમચી લઈએ છે. કચોરી બનાવવા માટે આ એક નવો ઓપ્શન છે, તો ઉનાળામાં બીજા કયા કયા પ્રકારની કચોરીઓ બનાવી શકાય? ઉનાળામાં કોઈ પણ દાળની કચોરી, ચણાની દાળની તમે કરી શકો, મગની દાળની કચોરી પણ કરી શકો. એ જ રીતે મેં એક દૂધી અને પૌવાની કચોરી પણ અહીંયા ઈટીવીના રસોડે બતાડી હતી. એ કચોરી પણ સમર માટે ઘણી સારી એક ઓપ્શન તરીકે છે, તો દૂધી ચણાની કચોરી પણ બની શકે છે. કેટલી વાર સુધી શેકીએ છીએ આ મિશ્રણને? એનું 2 વસ્તુ જોવાની છે કે એક તો પાણી બળી જવું જોઈએ, નહીતર કચોરી ઢીલી પડી જાય, અને ચોળી ચઢી જવી જોઈએ. એટલે લગભગ 6 થી 7 મિનિટ શેકીશું તો બંને કામ થઈ જશે. ઓકે. હવે એમાં નાખીશું કોપરાની છીણ. ફ્રેશ કોકોનટ હોય તો વધારે સારું, ના હોય તો સુકવણી છીણ પણ નાખી શકાય. 2 થી 3 ચમચી. કાજુ અને દ્રાક્ષ છે, લગભગ 2 ટીસ્પૂન. લીંબુનો રસ છે, 2 ટીસ્પૂન જેટલો લઈશું. લીંબુ અને ખાંડ એનું ફરી સહેજ પાણી થશે. રાઈટ. એટલે એ બાળી લઈશું. અચ્છા, એટલે એકદમ જ ચોળી ચડી જાય એ પછી એ બંને વસ્તુ નથી નાખવાની, શેકાતી હોય એ દરમિયાન જ એડ કરવાની? લીંબુ છેલ્લે નાખી શકાય, પણ ખાંડ તો પહેલા જ નાખવી પડે, જેથી એનું પાણી થાય અને દાણા ખાવામાં ન આવે. ઓકે. પ્રોપરલી મિક્સ થઈ જવી જોઈએ. અને જેવું આ શેકાઈ જશે તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો, જે એકદમ ગ્રીન હતો એમાંથી સહેજ આછો ગ્રીન થઈ ગયો. ગેસ બંધ. પણ ઇનફેક્ટ આછો થોડો પેરેટ ગ્રીન ટાઈપનો કલર થયો છે, જે વધારે એટ્રેક્ટિવ લાગે છે. હા. હવે એમાં છેલ્લે કોથમીર નાખી દઈશું.
મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એને એક બાઉલમાં કાઢી અને સહેજ ઠંડુ થવા દઈશું. ઓકે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. એના બોલ્સ વાળી લઈશું. મિશ્રણના પોતાના જ મોઇશ્ચરથી જ એના બોલ વાળી લઈએ હા. છીએ. બોલ વાળેલા હશે તો ભરતી વખતે ઘણું સરળ રહે છે. ઓકે. મેદાની કણેક તૈયાર કરી છે. 1 કપ મેંદો હોય તેમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખવાનું અને 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને ચપટી મીઠું નાખી અને તેની પૂરીથી સહેજ કઠણ લોટ બાંધવાનો છે. ઓકે. હવે એની પૂરી વણી લઈશું. જ્યારે કોઈ પણ કચોરી બનાવીએ ત્યારે આ જ માપ રાખવાનું છે. આ માપ ઘણા બધા માપથી બની શકતી હોય પણ આ કોર્નફ્લોર વાળી જો બનાવીએ તેનું પડ સરસ કડક રહે છે. અચ્છા. એટલે આ સારી પડતી હોય છે. એની પૂરી વણી લઈશું. રેગ્યુલર જે પૂરી હોય છે એટલી જ થિકનેસ રાખીએ છીએ કે અલગ છે? હા, ના બહુ જાડી નહીં, થોડીક પતલી જ વણવાની જેથી કડક થઈ શકે તેનું પડ. ચોળીનો ઉપયોગ કરીને કચોરી બનાવીએ છીએ એટલે શાકમાંથી ફરસાણ બને છે. તો આવી રીતે બીજા પણ શાકમાંથી ફરસાણ બનાવી શકાય? વટાણાની કચોરી પણ થતી હોય છે. કોઈ પણ ખરેખર જે બીન્સ હોય એની કચોરી થઈ શકે. લીલા મગ હોય, ફણગાવેલા મગ હોય એની પણ થઈ શકે. કચોરી થઈ શકે કે એને સમોસાનો શેપ આપો કે ઘૂઘરાનો શેપ આપો. અલ્ટિમેટલી શેપ બદલવાથી એના નામ બદલાય છે પણ પ્રકાર આ રીતે હા એ જ રહે છે. પૂરી વણાઈ ગઈ છે. હવે કચોરી ભરી લઈશું. જે બોલ્સ વાળ્યા છે હા એને હળવેથી આની અંદર મૂકી અને કચોરીનો શેપ આપી દઈશું. ઓકે. અને જે એના એન્ડ્સ હોય, કિનાર હોય એને પ્રોપરલી ચોંટાડી દઈશું. ખાસ એની કિનાર વ્યવસ્થિત ચોંટાડી દેવી પડે, અધરવાઇઝ એમાં તેલ ભરાઈ જાય. રાઈટ. તળતી વખતે વધારે પ્રોબ્લેમ ના થાય એટલે સીલિંગ એકદમ પરફેક્ટ કરવું પડશે. અને કોઈ પણ ફરસાણમાં જો તેલ બહુ ભરાઈ ગયેલું હોય તો એ સારું ના કહી શકાય. હા, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે અંદર બહુ તેલ ના ભરાઈ જાય. કચોરી ભરાઈ ગઈ છે. તેલ ગરમ થઈ ગયું છે. કચોરી તળી લઈશું. ફક્ત ચોળીનો ઉપયોગ કરીને અત્યારે આપણે સ્ટફિંગ બનાવ્યું, પછી એની સાથે કંઈ બીજું એડ કરવું હોય સ્ટફિંગમાં તો કરી શકાય? ચોળીની સાથે જો એડ કરવું હોય તો બાફેલું એકાદ બટાકું પણ નાખી શકીએ તો બેટર બાઇન્ડિંગ મળે છે. પણ એ કચોરી થોડા જ સમયમાં સોફ્ટ થઈ શકે છે. અને જો જૈન વર્ઝન કરવું હોય તો જે કાચા કેળા હોય એને બાફીને એ પણ અંદર બાઇન્ડર તરીકે નાખી શકાય છે. એ સિવાય ચોળીની સાથે પનીરનું કોમ્બિનેશન પણ ઘણું સરસ લાગે છે. કચોરી તળાઈ ગઈ છે. ગેસ બંધ કરી લઈશું અને એને તેલ બરાબર નિતારી અને કાઢી લઈશું. કચોરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એક સરસ મજાનું ફરસાણ જે થોડુંક ઓછું પ્રચલિત છે એવી ચોળીની કચોરી તૈયાર છે, જેને જમણમાં ફરસાણ તરીકે પણ આપી શકાય અથવા ટી ટાઈમે પણ આપી શકાય. અને ચટણી, કેચઅપ કે ખજૂર આંબલીની ચટણી હોય કે કોથમીર મરચાની ચટણી હોય, દરેકની સાથેનું કોમ્બિનેશન સારું લાગે છે. તો તૈયાર છે ચોળીની કચોરી.